લોકસભા ચૂંટણી માટે ભાજપે બાકીના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા। ગુજરાતની 6 લોકસભા બેઠકો પરના ઉમેદવારના નામોની જાહેરાત થઈ। વિગતો આપી દઈએ કે જ્યાં જૂનાગઢમાં સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે, વડોદરામાં રંજન ભટ્ટના સ્થાને હેમાંગ જોશીને ટિકિટ અપાઈ છે, જ્યારે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના સ્થાને શોભના બારિયાને તક આપવામાં આવી છે અને એ સિવાય સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરાને ભાજપે મેદાને ઉતાર્યા છે, જ્યારે મહેસાણામાં હરિભાઈ પટેલે ભાજપે ટિકિટ આપી છે। અમરેલી બેઠકથી ભરત સુતરિયાને ભાજપે ટિકિટ આપી હોવાની વિગત છે। વડોદરાના ઉમેદવારે પસંદગી બાદ શું કહ્યું એ પણ સાંભળીએ। નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન કે જેઓ વડોદરામાં રાષ્ટ્રીય સેવક સંઘના સમયથી ખૂબ ગ્રાસરૂટ લેવલનું એમણે કાર્ય કર્યું છે, જેથી વડોદરાની જનતા પણ એમને ખૂબ નજીકથી ઓળખે છે। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે રીતે એક સૈનિક તરીકે મારી જે એમણે ઉમેદવારીમાં ચયન કર્યું છે, આપણી નેશનલ યુનિવર્સિટી વડોદરામાં આકાર પામી છે। ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનો પાયો જે બેન દ્વારા નાખવામાં આવ્યો છે, આ તમામ કામને કારણે વડોદરાએ પણ માનનીય સાંસદ રંજનબેન ભટ્ટને હંમેશ યાદ કરવાના છે। એમની કમિટમેન્ટ, એમના આશીર્વાદ સાથે જ હું આગળ કામ કરવાનો છું। સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર શોભના બારૈયાએ પણ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। તો મહેસાણામાં હરિભાઈ પટેલને તક આપવામાં આવી છે। શું કહ્યું હરિભાઈએ, આવો સાંભળીએ। એક નાના કાર્યકર્તાને આવડી મોટી તક મળી હોય તો સ્વાભાવિક ઉત્સાહ તો હોય ને। વર્ષોથી પાર્ટીમાં કર્મ કરતા હોય છે અને કામ કરતા હોય છે, સંગઠનનું કામ હોય કે ચૂંટાયેલી પાંખનું કામ હોય અને સરકારની વિવિધ યોજનાઓ લઈને લોકો સમક્ષ જતા હોઈએ અને લોકોનો પ્રેમ મળતો હોય ત્યારે પાર્ટીએ મારી પસંદગી કરી છે। મને પણ ઘણો ઉત્સાહ છે અને મારા પરિવારને પણ ઉત્સાહ છે। અમારા ટેકેદારો, કાર્યકર્તાઓ, અમારા પ્રમુખશ્રી, અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ માન્ય શ્રી ગિરીશભાઈ છે, એમના નેતૃત્વમાં આ જિલ્લામાં અમે ચોક્કસ લોકોનો પ્રેમ જીતીને જંગી બહુમતીથી જીત્યું છે, અમને પૂરો વિશ્વાસ છે। તો આ તરફ સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરની ટિકિટ આપવામાં આવી છે, ત્યારે શું કહ્યું ચંદુભાઈએ એ પણ સાંભળીએ। ચોક્કસ આનંદ હોય। મને સૌથી આનંદ એ છે કે મોદી સાહેબના શાસનકાળમાં મને ટિકિટ મળી અને મોદી સાહેબ જે આ ભારત દેશને જે સ્થિતિએ લઈ જવા માંગે છે એનો હું ભાગ બનવાનો છું। ત્યારે મોદી સાહેબ, અમિતભાઈ, નડ્ડા સાહેબ, પાટીલ સાહેબ, રત્નાકરજી, જિલ્લાના સંગઠન પ્રમુખ, મહામંત્રી, દરેક તાલુકાના સંગઠનના અધિકારીઓનો હું આ તકે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ તકે એ પણ કહું છું કે સુરેન્દ્રનગર જિલ્લામાં હું ચૂંટાઈને આવ્યો પછી સુરેન્દ્રનગર જિલ્લાને દાગ પડે એવું કામ ક્યારેય નહીં કરવું એની આ તકે ખાતરી પણ। તો જૂનાગઢ બેઠક પરથી ભાજપે ત્રીજી વાર રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે। રાજેશ ચુડાસમાના નામની જાહેરાત થતા કાર્યકરોએ ઉજવણી કરી। મહત્વનું છે કે જૂનાગઢ બેઠક પર કેટલાય નામ ચર્ચામાં હતા, ત્યારે મોડા આખરે ચુડાસમાના નામ પર મહોર લાગી છે। નામની જાહેરાત થયા બાદ રાજેશ ચુડાસમાએ ભૈરવનાથ દાદાના દર્શને ગયા હતા, પૂજા અર્ચના કરી હતી। પોતાને ત્રીજી વખત સાંસદે ટિકિટ મળતા ચુડાસમાએ ભાજપના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો। જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી, ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલજી, અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ વિસ્તારની ત્રીજી વખત સેવા કરવાની તક આપી, એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું। ખાસ કરીને જ્યારે આ વિસ્તારની જુનાગઢ લોકસભાની વાત આવે તો 14માં પણ જુઓ કે છેલ્લે જ ડિક્લેર થઈ હતી, 19માં પણ છેલ્લે ડિક્લેર થઈ હતી અને 24માં પણ છેલ્લે જ ડિક્લેર થઈ। અને ખાસ કરીને જ્યારે કાર્યકર્તાઓનો જે ઉત્સાહ હતો એના ઉપર મને વિશ્વાસ હતો। ભગવાન સોમનાથ અને મા ભવાનીના આશીર્વાદ હંમેશા મારા તરફ। ખાસ કરીને પહેલી વખત લડ્યા હતી એના કરતાં બીજી વખત પણ વધારે લીડ મળી હતી અને ત્રીજી વખત અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો એક સંકલ્પ છે કે અમારે દરેક 26 લોકસભા 5 લાખથી વધારે લીડથી જીતવાની છે।
સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર તરીકે ચંદુભાઈ શિહોરાના નામની જાહેરાત થઈ છે. શિહોરાનું નામ જાહેર થતાં તેમના સમર્થકોએ ઢોલ નગારા વગાડી ઉજવણી કરી. ચંદુભાઈ શિહોરા છેલ્લા 27 વર્ષથી ભાજપમાં સક્રિય છે. સુરેન્દ્રનગરથી ભાજપની ટિકિટ મળતા શિહોરાએ વડાપ્રધાન મોદી અને જેપી નડ્ડાનો આભાર માન્યો. સાથે તેમણે સુરેન્દ્રનગરના વિકાસ અને સતત પ્રયાસ કરતા રહેવાની વાત કરી. સભાની સીટ ઉપર જ્યારે ચંદુભાઈ શિહોરાની જાહેરાત થઈ છે ત્યારે આપણી સાથે જે ચંદુભાઈ શિહોરા છે તેઓની સાથે વાત કરીશું. ખાસ કરીને ચંદુભાઈ, આપની પસંદગી થઈ છે લોકસભાની સીટ માટે, જે 3 જિલ્લાઓને સ્પર્શે છે, તો શું કહેશો? આપ કેવા કામો કરશો અને ક્યારે આજ તમારી જ્યારે જાહેરાત થઈ છે ત્યારે કેવા કેવા કામો આગામી દિવસોમાં કરશો? મોદી સાહેબનો એક મંત્ર છે, સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ. આ મંત્રને સાથે લઈ અને ચૂંટાણા પછી સુરેન્દ્રનગરના સંગઠનને સાથે લઈ, સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના આગેવાનોને સાથે લઈ, એની સાથે જે કંઈ પ્રશ્નો હશે એનું કઈ રીતે સોલ્યુશન આવે એની ચર્ચા વિચારણા કરી અને એ પ્રશ્નોનું સોલ્યુશન કરવાના હું પ્રયત્ન કરીશ. કેવા કામો હવે અધૂરા છે જે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની અંદર, અને હવે આગામી દિવસોમાં કેવા કામો આપ જીતશો તો કરશો? હજી કામોનું તો મારી પાસે કોઈ માગણી આવી નથી, પણ જેમ જેમ કામોની માગણી આવતી જશે તેમ એ કામોનું સોલ્યુશન લાવવાના મારા પ્રયત્નો રહેશે. આ હતા આપણી સાથે ચંદુભાઈ શિહોરા, જે લોકસભાની સીટ ઉપર જાહેર થયા છે. સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર. અમરેલી બેઠક પર આતુરતાથી રાહ જોવાતી હતી કે અહીં ભાજપ કોને મેદાને ઉતારશે. આખરે ભાજપે અમરેલીથી ભરત સુતરિયાની ટિકિટ આપી છે. ખેડૂત પરિવારમાંથી આવતા ભરત સુતરિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢળ્યો છે. ભરત સુતરિયા હાલ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કાર્યરત છે. માત્ર 10 સુધીનો શાળાકીય અભ્યાસ ધરાવતા સુતરિયા રાજકીય રીતે બહોળો અનુભવ ધરાવે છે. સુતરિયા 1990થી ભાજપમાં સક્રિય છે અને વિવિધ પદો પર ફરજ બજાવી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો 2009થી 2011 સુધી લાઠી તાલુકા ભાજપના મહામંત્રી તરીકે કામ કર્યું. ત્યારબાદ 2010થી 2015 સુધી લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કામગીરી કરી. તેમજ 2019થી બાબરા નગરપાલિકાના પ્રભારી તરીકે ભૂમિકા ભજવી. અમરેલીથી લોકસભાની ટિકિટ મળતા સુતરિયાએ વડાપ્રધાન મોદી અને જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો. સાથે તેમણે ચૂંટણી જીતવાનો આશાવાદ પણ વ્યક્ત કરતા કહ્યું કે ભાજપના વિકાસ કાર્યોથી જીત મળશે તેમાં કોઈ શંકા નથી. પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીના ખૂબ ખૂબ આભાર માનું છું, અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબનો, અમારા ગૃહમંત્રી ભારત સરકાર અમિતભાઈ શાહનો, અમારા અધ્યક્ષ CR પાટીલ સાહેબ, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા અમરેલીના તમામ ધારાસભ્ય, અમારા આગેવાનો અને અમારા સંગઠનનો તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મુદ્દાની વાત કરો તો મુદ્દા અમે લગભગ 10 વર્ષમાં ઘણા કામો કરી નાખ્યા છે, અને જે બાકી છે અને મારી નજર ઉપર આવશે એ તમામ કામ મારા 90થી લઈ અને આજ સુધીના મારો જનતાને ભરોસો છે અને જનતાને વિશ્વાસ છે. મેં કામ કરેલા છે. મારી પાસે જે કામ લઈને આવ્યો એ ખાલી હાથે નથી ગયો.